આ છે દાંડીનો ખૂબસૂરત બીચ. આ બાટલી શું લઈ લીધી અમારે કે તીર્થ એક્સપિરન્ટ છે ને એને આમાં રિસર્ચ કરવાનું રિસર્ચ. તો મિત્રો પાછા મળી ગયા છે આપણે એન્ડ હું હમણાં જ ઊંઘીને ઉઠ્યો છું અને અભી વાગ્યા છે કરેક્ટ 2 વાગી ગયા છે. પરફેક્ટલી વાર છે અને અમે જવાના છે ગાઈસ અહીંયા નવસારીનું ફેમસ બીચ દાંડી. તો એવું કોઈ સ્પેશિયલ પ્લાન નહોતો પણ મારો ફ્રેન્ડ છે તીર્થ, એને થોડું કામ છે ત્યાં દાંડીમાં, ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરવાના છે અને સાથે સાથે અમે દાંડી ફરી પણ આવશું. તો બ્લોગમાં જોતા રહો અને અમે 3 જણ જવાના છે, હું, શૈલેષ અને તીર્થ. હું હોસ્ટેલથી નીકળી ચૂક્યો છું હોટી હોસ્ટેલની તરફ. ત્યાંથી મારા હોસ્ટેલવાળા 2 દોસ્તારોની સાથે અમે જવાના છે. તો ગાઈઝ અમે નીકળી ચૂક્યા છે અમારી યુનિવર્સિટીથી દાંડી બીચની તરફ અને આ છે શૈલેષ અને આ છે तीर्थ. दांडी बीच अभी तो 14 किलोमीटर के डिस्टेंस पे है, तो आप रास्तों का मजा लीजिए. ₹10 ને ભાઈ કાંઈ ના કરે. 10 રૂપિયા છૂટે 20 રાખજો ત્યાં એવડા બધા. ये रही हमारी पर्ची. आगे ओनली 2 बार पर्ची लेनी पड़ेगी. आपको ये 2 बार टिकट मिलेगा. પાર્કિંગ का अलग से पैसा देना होता है. કેટલા નહીં? 10 બરાબર છે મારી. તો ગાઈસ यहाँ पे भी અહીંયા બી અમે પરચી લઈ લીધી છે, અહીંયા બાઇક પાર્ક કરી દીધું છે અને આ છે દાંડી બીચનું ગેટ. તો જઈએ છે હવે આગળ. આ બાટલી શું કામ લીધી? આ બાટલી શું લઈ લીધી અમારે કે તીર્થ એક્સપિરન્ટ છે ને એને આમાં રિસર્ચ કરવાનું રિસર્ચ. ये तो लेटेस्ट न्यूज़ है. દરિયાના પાણીમાં સેમ્પલ લેવાનું છે. ગઈકાલે પૂનમ હતી તો દરિયો કાફી બહુ આગળ આવી ગયો છે અને હવે થોડી વારમાં તમે જોશો દાંડીનો ખૂબસૂરત દરિયાનો નજારો. આહા હા, મસ્ત दिख रहा है. तीर्थભાઈ અમારા પાછળ આવે છે. तो गाइस आज है दांडी नो खूबसूरत बीच है ना, क्या ही कमाल का नज़ारा है. हमें थोड़ा जल्दी सांजनो नज़ारो तो आना करता एक બહુ સુંદર હોય છે. કાકા કાલે પાણી કેટલું સુધી આવ્યું હતું? પૂનમ હતી ને રાતનું? હા ટચ થઈ ગયું. तो गाइस कल रात को ये स्टेप છે ને ત્યાં સુધી પાણી આવી ગયું હતું. અમે કાકાને પૂછ્યું અહીંયા જે લોકલ છે એ લોકોને, અને અહીંયા આપણે રાઇડિંગ કરવા માટે પણ છે, ઘોડા અને ઊંટ ને બધું. આ જો ટુરિસ્ટો બધા ફરી રહ્યા છે. તો ગાઈસ આ છે મોલ સ્કૂટરની રાઈડ પણ તમે અહીંયા કરી શકો છો. અમે કેટલા દરિયા પડ્યા હતા? બધા જ સોમનાથ આઈનો, માંડવીનો, પછી બીજા કયા દરિયા ફેર્યા કયા? સોમનાથ ગયા, માંડવી, દાંડી, પછી આપણે ઓલો આપણે દમણ ને આપણે દીવ, નાગવા બીચ, બધું ઘણું બધું ફેરાય. હું દમણ ગયો હતો ત્યારે તો દરિયો હાવ પાછળ દેતો. એ મજા એમાં પણ કાદવિયા કેટલું છે. દમણ તો હાવ ગંધારો દરિયો, દીવ હોય એવો દરિયો. હા, મારો માંડવી બેસ્ટ દરિયો. यहाँ पे शैलेश दरिया की हमें
रैंकिंग देता हुआ इसमें उसने सबसे ज़्यादा प्रीफर किया है मांडी का दरिया जो कच्छ में आया है। ગુજરાતીમાં બોલીશ તો ચાલશે, આપણે હિન્દીમાં આજનો vlog સૌથી નથી સારામાં સારો બનાવવાનો. બીચ છે શિવરાજપુર બીચ, એ મેં જોયેલો. જેને ગ્રીનફિલ્ડ તરીકે પણ ગુજરાત સરકારે જાહેર કરેલું છે. ગ્રીનફિલ્ડ તરીકે જ છે ને શૈલેષ અંદર જઈને પાણી કલેક્ટ કરે છે તીર્થ માટે. જો અને આ ભર લીધું, થોડું પીજો ને. જો લીંબુ શરબત ભર્યું. મારે પેન્ટ ઉપર કરી લેવું પડશે. કેટલું ગંદુ પાણી આવ્યું. આ બાજુ બતાવી, सैंपल ले लिया है. ગાઈસ અમને દાંડી આવીને 1 કલાક થઈ ગયો છે અને હવે જો આમ ચાલતા ચાલતા જઈએ છે આગળ. જો બહુ ફોટા પાડી લીધા આજે તો, ઇન્સ્ટાગ્રામ ફૂલ થઈ જાય આજે અપલોડ કરી કરી. ખાઈશું કાંઈ ગમે? હા દેશભાઈ ખવડાવી મકાઈ મકાઈ ખાઈ લઈશું. ખાઈશું 100% મકાઈ ખાઈશું. ગણેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મારો શું આભાર. અમારા વિડીયો અને ફોટોગ્રાફી કરવા માટે. તો દરિયો ફરી લીધો છે અને ચાલો હવે ચપલા પહેરીને જાય કંઈ ખાવા. હાલો શૈલેષભાઈને અહીંયા ફોટોગ્રાફી જોઈએ તો प्रोफेशनल फोटोग्राफी होती हुई. फ्लिप द बोतल चैलेंज यहाँ पे स्टार्ट हो चुका है. Nope. अभी ग्राउंड स्टेबल नहीं है इसलिए किसका होता है देखते हैं. चीटिंग क्या बढ़िया था. Nope. 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 बोतल बगाड़ने की बदी. Nope. Nope. અહીંયા તમે જોઈ શકો છો કે કઈ દિવસે ભરતી આવે છે અને કયા દિવસે ઓટ, તો એ હિસાબે તમે આવી શકો છો અહીંયા. હવે ગરમી લાગવા માંડી છે. હા પેન્ટ આખું અહીંયા સુધી ભીનાઈ ગયું છે મારું. મારી રેડ આવી ગઈ છે, જોઈ શકો છો. ચલો ખાઈને ને નીકળીશું હવે. ચાલો કરીએ ચાલુ. એટલે ખાવાનું ઉતરી ગયું. A few moments later. તો ગાઈસ ચાલો હવે નીકળીએ નવસારી યુનિવર્સિટી. ડાયરેક્ટ યુનિવર્સિટીની અંદર. Much later. તો ગાઈસ પાછા આવી ગયા છે આપણી ડેસ્ટિનેશન, આપણી હોસ્ટેલમાં. ને ગાઈસ રખડીને જો કેવી હાલત થઈ ગઈ છે પગની. હાથ પગ ધોવા પડશે. પેન્ટમાં રેત થઈ ગયું છે. હવે ફટાફટ કપડાં ચેન્જ કરી નાખીએ અને પછી હું મળું તમને. તો ગાઈસ મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને આ મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને ગાઈસ આશા છે કે આપને દાંડીનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો બ્લોગ को લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે આપજો. અને આવા જ બ્લોગ જોવા માટે તમે પહેલાં કમેન્ટ કરજો કે બ્લોગ ગુજરાતીમાં જોઈએ કે हिंदीમાં. तो आई होप कि आप कमेंट करेंगे. तो मैं मिलता हूँ आपसे नेक्स्ट वीडियो में. तब तक के लिए कीप वॉचिंग बागुल व्लॉग्स.